દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મોહિદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ભર ઉનાળામાં જે મઈ મહિનો ચાલી રહ્યો છે, જે મહિનાની અંદર ગરમીનો જે વધારે પ્રમાણ હોય છે, પરંતુ આ જે સમય છે માવઠાનો, જે પ્રકારે હવામાન ખાતાની આગાહી મુજબ છે તે આજે વરસાદની આગાહી હતી અને ભારે વરસાદ થઈ રહ્યો છે. જે પ્રકારે સમી સાંજ થઈ ગઈ છે અને અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો છે બોડી મેન બજારના, ત્યાં વરસાદ થતાં દુકાનદારો મૂંઝવાઈ ગયા છે અને ગ્રાહકો પણ મૂંઝવાઈ ગયા છે. રસ્તો સુમસામ થઈ ગયો છે. મહત્ત્વની જે વાત છે કે આ ભર ઉનાળાની અચાનક વાતાવરણમાં પલટો આવતા એક રીતે ગરમીથી લોકોને રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોને નુકસાન થઈ જાય તેવી ભીતિ લાગી રહી છે. હાલ તમે જોઈ રહ્યા છો વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને ભારે પવન સાથે ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે. આ બોડેલી મેન બજારના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે આ જો વરસાદ કેટલો વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ છે તે ચાલી રહ્યો છે અત્યારે અને હવા પણ ખૂબ જ ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે. અત્યારે ભારે પવન ફૂંકાતા ભારે વરસાદ થઈ રહ્યો છે. ભર ઉનાળામાં જે મે મહિનો છે, આ મે મહિનાની અંદર ગરમીનું પ્રમાણ છે તે વધારે હોય છે, પરંતુ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને જે પ્રકારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે ધોધમાર છે તે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા બોડેલી મેન બજાર પરમાં જે છે તે રોડ પર પાણી ફરી વળ્યા હતા. દુકાનદારો છે તે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. શાકભાજી લેવા આવેલા જે ગ્રાહકો છે તે પણ હાલ વરસાદમાં ફસાઈ ગયા છે. જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બોડેલી મેન બજારના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. ખાસ કરીને જે પ્રકારે ભર ઉનાળાની અંદર ભારે પવન ફૂંકાતા વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદની સાથે સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. વીજળીના કડાકા પણ હાલ થઈ રહ્યા છે. મોહિદ્દીન ખત્રી, બોડેલી, છોટા ઉદેપુર. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. ધન્યવાદ.